નાંદોદ તાલુકાના જુનારાજ ગામે કરજણ ડેમના જળાશયમાં ડૂબાણમાં ગયેલું 700 વર્ષ પુરાણા બે પ્રાચીન મંદિરો રાજરાજેશ્વર અને નંદિકેશ્વર મહાદેવ મંદિર આવેલા છે। શિવરાત્રી પર્વે આ બંને મંદિરો પાણી ઓસરતા પાણીમાંથી બહાર આવ્યા છે। શિવરાત્રી પર્વે પાણીમાંથી બહાર આવેલા મંદિરને જોઈ અભિભૂત થયેલા ગ્રામજનોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આજે ભક્તો દ્વારા મંદિરની સાફ સફાઈ કરી નાવડી દ્વારા મંદિરે પહોંચી મહાદેવના દર્શન કરતા ભક્તોમાં ભારે શ્રદ્ધાનો માહોલ જામ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ મંદિર કરજણ જળાશયના ડુબાણમાં ગયું હોય ચોમાસામાં જળ સમાધિ લઈ લેતા આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે। પછી ઉનાળામાં પાણી ઓસરતા આ મંદિર ફરીથી પાણીમાંથી બહાર આવે છે। જ્યારે મંદિર બહાર આવે છે ત્યારે 6 મહિના ભક્તો ચાલીને મંદિરે જાય છે। પછી કરજણ જળાશયનું પાણી મહાશિવરાત્રી પહેલા ચમત્કારિક રીતે ઓછું થઈ જાય છે ત્યારે મંદિર પાણીમાંથી બહાર આવે છે। હાલ નાવડી દ્વારા ભક્તો પૂજા કરવા જાય છે। મંદિરે જવા માટે હાલ 5 બોટની વ્યવસ્થા કરાઈ છે। એક ઐતિહાસિક મુજબ રાજવી પરિવારે આ મંદિરની સ્થાપના કરેલી। અહીં 2 મંદિરો આવેલા છે। નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજા પૂજા કરતા જ્યારે રાજરાજેશ્વર મંદિરમાં રાણી પૂજા કરતી હતી। આ મંદિર 6 મહિના પહેલા પાણીમાં અને 6 મહિના પાણીની બહાર આવતું હોય છે। જો કે આ વખતે પહેલીવાર મંદિર પૂરેપૂરું બહાર આવી શક્યું નથી। હજુ થોડું મંદિરમાં પાણી છે। ગામના જે લોકોને તરતા આવડે છે એ લોકો ચાલીને દર્શન કરવા જાય છે, પણ જે લોકોને તરતા નથી આવડતું તેમના માટે નાવડી બોટની વ્યવસ્થા કરેલ છે। જે લોકો બોટમાં બેસી દર્શન કરવા જઈ રહ્યા છે। જય નીલકંઠ મહાદેવ। જુનારાજ ગામે નીલકંઠ મહાદેવ અને રાજરાજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિર 700 વર્ષ જૂનું છે। આ મંદિરની સ્થાપના રાજા રાજવાડા વખતની થયેલી છે। કહેવાય છે નીલકંઠ મહાદેવના મંદિરમાં રાજા પૂજા કરતા હતા, જ્યારે રાજરાજેશ્વર મહાદેવના મંદિરમાં રાણી પૂજા કરતા હતા। આ મંદિર 6 મહિના પાણીમાં જાય છે અને 6 મહિના બહાર નીકળે છે। આ વખતે પહેલી વખત એવું બન્યું કે મંદિર પાણીથી પૂરેપૂરું બહાર આવી શક્યું નથી। તેમ છતાં ગામના સરપંચ જિજ્ઞેશભાઈ વસાવા અને સાથી મિત્રો દ્વારા મંદિરની સફાઈ સારી રીતે કરવામાં આવી અને દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું। જે લોકોને તરતા નથી આવડતું એ લોકો માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે ગામના લોકોને બધાને તરતા આવડે માટે એ લોકો ચાલીને ભગવાનના દર્શન કરવા જતા હતા। આજના દિવસે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ગામ લોકો દ્વારા અહીં મંદિરમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે। આજે 12 વાગે ભગવાનને આરતી થાળ કરી અને ભગવાનને ભોગ ધરાવવામાં આવશે। સંજયભાઈ નંદલાલ વસાવા। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।